My name is Yusuf Cholkar. I am from IT student CSP IT. My present on green computing, the need for energy efficiency. Energy efficiency logic gets a key component. મીન્સ કે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કે આપણે મેક્સિમમ કેમ એનર્જી લોસ ઓછો કરી શકીએ, મીન્સ કે મેક્સિમમ કેમ આપણે એનર્જી બચાવી શકીએ તેના આપણે ઘણા બધા પોઈન્ટ્સ જોઈશું આ સ્લાઇડ્સ દ્વારા. ફર્સ્ટ છે સ્ટેટિક પાવર ડિસિપેશન. ટ્રેડિશનલ CMOS ગેટ્સ સફર લીકેજ કરંટ કોઝિંગ એનર્જી વેસ્ટ. મીન્સ કે આમાં આપણે ટ્રાન્ઝિસ્ટર સ્ટાર્ટ રાખીએ, ટ્રાન્ઝિસ્ટરને ઓન કરાવીએ છતાં પણ એનર્જી લોસ થાય છે, અને ટ્રાન્ઝિસ્ટરને બંધ કરી દઈએ તો પણ એનર્જી લોસ થાય છે. ડાયનેમિક પાવર કન્ઝપ્શન. એનર્જી is consumed during switching operations. મીન્સ કે આપણે સ્વિચિંગ ઓપરેશન મીન્સ કે સ્વિચ જ્યારે ઓન ઓફ કરીએ, સ્વિચ ઓફ કરીએ ત્યારે એનર્જી લોસ થાય છે, જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે એનર્જી લોસ થાય છે. બે વચ્ચેના સમયગાળા વચ્ચે એનર્જી લોસ થતી નથી. આપણે આને મેક્સિમમ કેમ એનર્જી લોસ થતી ઘટાડી શકીએ તે વિશે આપણે આગળ જોઈશું. પ્રોમિસિંગ અલ્ટરનેટિવ્સ. મીન્સ કે આપણે આના અલ્ટરનેટિવ કેટલા લોજિક ગેટ્સ છે તેના વિશે આગળ ચર્ચા કરીશું. એડિયાબેટિક, રિવર્સિબલ લોજિક એન્ડ ફિનફેટ ડિઝાઇન્સ રિડ્યુસ પાવર યુઝ. Next છે adiabatic logic gates. First logic gates, their topics: energy recovery, charge discharge using ramped voltage to save energy during switching. મીન્સ કે જ્યારે ચાર્જ અને ડિસ્ચાર્જ કરવામાં આવે ત્યારે એનર્જી લોસ થાય છે, તે વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ એનર્જી લોસ થતી નથી. બેનિફિટ છે adiabatic logic gates. એનર્જી recovery, ચાર્જ ડિસ્ચાર્જ યુઝિંગ રેમ્પ્ડ વોલ્ટેજ ટુ સેવ એનર્જી ડ્યુરિંગ સ્વિચિંગ. મીન્સ કે જ્યારે વોલ્ટેજને આપણે ચાર્જ અને ડિસ્ચાર્જ કરીએ ત્યારે એનર્જી લોસ થાય છે, તે કેમ આપણે મેક્સિમમ ઘટાડી શકીએ તેના વિશે આપણે આગળ જોઈશું. બેનિફિટ્સ એન્ડ લિમિટેશન. લો એનર્જી ડિસિપેશન, કોમ્પ્લેક્સ ક્લોકિંગ, હાયર એરિયા ઓવરહેડ. મીન્સ કે આ જેટલું આપણે એનર્જી લોસ ઓછો કરાવે છે તેટલું સામે કોમ્પ્લેક્સ એની સર્કિટ પણ બની શકે છે. અને હાઈ એરિયા ઓવરહેડ મીન્સ કે તેનો હાઈ એરિયા સર્કિટ એરિયા તે બહુ મોટો હોય છે. નેક્સ્ટ છે એડિયાબેટિક લોજિક ગેટ છે, તેનો આપણે ઓવરવ્યુ જોઈશું. એનર્જી રિસાયકલિંગ. મીન્સ કે આપણે રિસાયકલ જે આપણે અહીંયા સાઈડમાં આપેલું છે કે મેક્સિમમ એનર્જી કેમ રિસાયકલ થઈ શકે. રિકવર્સ એનર્જી ડ્યુરિંગ સ્વિચિંગ ઓપરેશન્સ. થર્મોડાયનેમિક્સ બેઝડ. મીન્સ કે થર્મોડાયનેમિક્સ મેથડથી આપણે એનર્જી રિકવર કરીશું. નિયર ઝીરો લોસ. મીન્સ કે આ મેથડથી નિયર અબાઉ એનર્જીનો લોસ ઝીરો હશે. હવે છે રિવર્સિબલ લોજિક ગેટ્સ. ઝીરો એનર્જી ડિસિપેશન્સ. 1-to-1 ઇનપુટ આઉટપુટ મેપિંગ પ્રિવેન્ટ્સ ઇન્ફોર્મેશન લોસ. મીન્સ કે આજે ઇનપુટ અને આઉટપુટ 1/1 આપે છે, જેથી એનર્જી લોસ ખૂબ જ ઓછો થાય છે. એક્ઝામ્પલ અને એપ્લિકેશન્સ: ટોફલી, ફ્રેડકિન, યુઝડ ઇન ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ એન્ડ ક્રિપ્ટોગ્રાફી. મીન્સ કે આપણે ભવિષ્યમાં જોઈએ તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો યુઝ ખૂબ જ વધારે થવાનો છે એઆઈના લીધે, તેથી આપણે એના ચેલેન્જીસ જોઈશે. કોમ્પ્લેક્સ સર્કિટ્સ એન્ડ સ્લોઅર સ્પીડ્સ લિમિટ વાઇડર યુઝ. તો આપણે જોઈએ કે આ કોમ્પ્લેક્સ સર્કિટ અને એટલી સ્પીડ તેની લો છે, મીન્સ કે આપણને જેટલી એનર્જી લોસ થાય છે એટલી ત્યાં સ્પીડ આની ધીમી હોય છે. નેક્સ્ટ છે ફિનફેટ બેઝડ લોજિક ગેટ્સ. ઇમ્પ્રુવ સ્વિચિંગ. ફિનફેટ ઓફર બેટર ટ્રાન્ઝિશન કંટ્રોલ એન્ડ એફિશિયન્સી. મીન્સ કે જ્યારે આપણે ટ્રાન્ઝિશનનો કંટ્રોલ કરતા હોઈએ છીએ, જ્યારે ટ્રાન્ઝિસ્ટર કરતા હોઈએ છીએ ત્યારે તેમાં એનર્જી લોસ થાય છે. ટ્રાન્ઝિસ્ટરને બંધ કરીએ છતાં પણ એનર્જી લોસ થાય છે, તો એની જગ્યાએ આપણે એડિયાબેટિક ગેટ્સ વાપરીએ તો lower voltage operations supports reduce supply voltage for energy savings. મીન્સ કે આપણે વોલ્ટેજ હાઈ અને લો કરવાથી એનર્જી સેવિંગ્સ વધારે થાય છે. નેક્સ્ટ છે ફેબ્રિકેશન ટેકનિક્સ ફોર લો પાવર ગેટ્સ. નેક્સ્ટ ટોપિક છે નોવેલ મટીરિયલ્સ એન્ડ નેનો સ્ટ્રક્ચર્સ. કાર્બન નેનો સ્ટ્રક્ચર ઓફર હાઈ મોબિલિટી એન્ડ નિયરલી બેલિસ્ટિક ટ્રાન્સપોર્ટ. મીન્સ કે ઓછી રેન્જમાં તે વધારે વર્ક કરે છે. હવે ગ્રાફિન એક્સપેન્શિયલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોપર્ટીઝ એનેબલ એફિશિયન્ટ ડિવાઇસ. 2D મટીરિયલ્સ MOS2 and WS2 provide tunable band gaps of low power use. નેક્સ્ટ ટ્રેડિશનલ વિથ એનર્જી એફિશિયન્ટ લોજિક ગેટ્સ. મીન્સ કે ટ્રેડિશનલ ઘણા બધા લોજિક ગેટ્સ આવતા હોય છે, અને આપણે જે અત્યારે એનર્જી એફિશિયન્ટ લોજિક ગેટ્સ બનાવવાની વાત કરીએ છીએ તે બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે તે આપણે જાણીએ. ટ્રેડિશનલ ગેટ્સ વેસ્ટ એનર્જી ડ્યુ ટુ irreversible operations. Energy efficient logic gates use reversible and adiabatic logic gates to reduce loss, low power consumption and heat generation. મીન્સ કે ટ્રેડિશનલ ગેટ્સ આપણે યુઝ કરીએ તો તેમાં એનર્જી પણ બહુ વધારે વેસ્ટ થાય છે અને હીટ પણ વધારે થાય છે. મીન્સ કે આપણે જોઈએ તો એનર્જી એફિશિયન્ટ ગેટ્સ એટલે મીન્સ કે એડિયાબેટિક ગેટ્સ, નેનો ગેટ્સ તે બધા ગેટ્સ યોગ્ય હોઈ શકે છે. એપ્લિકેશન ઇન સ્માર્ટ ડિવાઇસ. મીન્સ કે અત્યારે આપણે સ્માર્ટ ડિવાઇસ, મોબાઈલ, સ્માર્ટ વોચ, લેપટોપ તે બધું યુઝ કરીએ છીએ, તેમાં કેમ આપણે મેક્સિમમ બેટરી કન્ઝપ્શન વધારી શકીએ. મીન્સ કે આપણે એનર્જી વેસ્ટ ઓછી કરી શકીએ. એક્સટેન્ડ બેટરી લાઈફ. આ ગેટ્સનો આપણે ઉપયોગ કરીશું તો બેટરી લાઈફ પણ એક્સટેન્ડ થઈ શકે છે.
એનર્જી એફિશિયન્ટ ગેટ્સ રિડ્યુસ પાવર ડિમાન્ડ. લો ડિવાઇસ હીટિંગ મીન્સ કે તેનાથી લેપટોપ છે, મોબાઈલ છે, એવા ડિવાઇસ હીટિંગ પણ ઓછા થઈ શકે છે. બેનિફિટ ફોર આઈઓટી ટેકનોલોજી, જેમ કે આ ટેકનોલોજી આજે આપણે ગેટ્સ છે તે આઈઓટી ડિપાર્ટમેન્ટ માટે વધારે યોગ્ય હોઈ શકે છે. મીન્સ કે જેને આપણે ડિવાઇસીસ કનેક્ટ કરીને ઓપરેટ કરાવવાનો છે, પ્રોગ્રામ ઓપરેટ કરીને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઓપરેટ કરાવવાનો છે, તેના માટે આ વધારે યોગ્ય રહી શકે છે. નેક્સ્ટ છે યુઝિંગ ડેટા સેન્ટર. મીન્સ કે આપણે બહુ મોટા કંપનીઓના સર્વરો હોય છે, ડેટા સેન્ટર્સ હોય છે, તેના માટે આ લોજિક ગેટ્સ વધારે ઉપયોગી છે, કેમ કે ત્યાં એનર્જી વેસ્ટ ખૂબ વધારે હોય છે. મેસિવ એનર્જી સેવિંગ્સ, રિડ્યુસ ટોટલ પાવર કન્ઝપ્શન એટ સ્કેલ. કુલિંગ એફિશિયન્સી મીન્સ કે મોટા મોટા સર્વર અને ડેટા સેન્ટર્સ હોય ત્યાં કુલિંગની પણ ખૂબ વધારે જરૂર હોય છે. તો લોઅર્સ કુલિંગ સિસ્ટમ એટલે મીન્સ કે આ જે સિસ્ટમ છે તે લોઅર્સ કુલિંગ સિસ્ટમ પણ કહી શકાય. મીન્સ કે આમાં હીટ ઓછી થાય છે. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ કે ઇકોનોમી પ્રમાણે તે જોઈએ તો ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જરૂરી છે. તો સપોઝ ઇકો ફ્રેન્ડલી ડેટા સેન્ટર ડિઝાઇન્સ. નેક્સ્ટ ટોપ લોજિક ગેટ્સ ઇન આઈઓટી એન્ડ વિયરેબલ્સ. કોમ્પેક્ટ ડિઝાઇન્સ, લો પાવર ગેટ્સ સેટેડ ફોર સ્મોલ ડિવાઇસ. મીન્સ કે આપણે સ્મોલ ડિવાઇસ, સ્માર્ટ વોચ, મોબાઈલ તે બધા માટે આ એનર્જી એફિશિયન્ટ લોજિક ગેટ્સ વધારે ઉપયોગી હોઈ શકે. સ્માર્ટ એપ્લિકેશન્સ યુઝડ ઇન ટ્રેકર, સેન્સર્સ એન્ડ સ્માર્ટ વોચિસ. લોંગેજીવિટી એનેબલ્સ એક્સટેન્ડ યુઝ વિધાઉટ ફ્રીક્વન્ટ રિચાર્જિંગ. સ્માર્ટ એપ્લિકેશનમાં આપણે જોઈએ તો ટ્રેકર્સ, સેન્સર્સ એન્ડ સ્માર્ટ વોચિસ. મીન્સ કે આપણે બઝર, આપણે ટ્રેકર્સ એન્ડ સેન્સર તરીકે બઝર લઈએ એક્ઝામ્પલ તરીકે, તો આપણે બઝર જ્યારે ઇન્સ્ટન્ટ જ્યારે વાગે છે ત્યારે તેમાં આ લોજિક ગેટ્સ હોય છે. હવે નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ ક્વોન્ટમ ડોટ્સ સેલ્યુલર ઓટોમેટા QCA. ટ્રાન્ઝિસ્ટર રિપ્લેસમેન્ટ મીન્સ કે ટ્રાન્ઝિસ્ટરને આપણે રિપ્લેસમેન્ટ, ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ આપણે ક્વોન્ટમ ડોટ્સ ફોર લોજિક ગેટ્સનો યુઝ કરવાનો છે. અલ્ટ્રા લો પાવર, મિનિમાઇઝ એનર્જી ડિસિપેશન ડિસ્ટ્રેક્ટલી મીન્સ કે આમાં ડિસ્ટ્રેક્ટ થયા વગર એનર્જી મિનિમમ લોસ થાય છે. ફ્યુચર નેનો ડિવાઇસ, પોટેન્શિયલ્સ ફોર નેક્સ્ટ જન કોમ્પ્યુટિંગ આર્કિટેક્ચર. મીન્સ કે આપણે નેક્સ્ટ જનરેશનમાં કોમ્પ્યુટિંગ આર્કિટેક્ચરમાં પણ આ ડિવાઇસનો ખૂબ યુઝ થઈ રહ્યો છે. અલ્ટ્રા લો પાવર, મિનિમાઇઝ એનર્જી ડિસિપેશન ડિસ્ટ્રેક્ટલી મીન્સ કે આપણે આ જોઈએ તો જ્યારે રિપ્લેસમેન્ટ કરીએ ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ ક્વોન્ટમ ડોટ્સ મૂકવાના. મીન્સ કે આપણે ક્વોન્ટમ ડોટ્સ બે પ્રકારના હોય છે, નાના લીલા ટપકા ને મોટા હોય તો રેડ ટપકા. જે આપણે બંને હોય છે, જો રેડ અને લીલા ટપકા જ્યારે થાય છે ત્યારે એનર્જી લોસ શરૂ થાય છે. નેક્સ્ટ છે એલિજમેન્ટ વિથ ગ્રીન ટેકનોલોજી, ઇકો ફ્રેન્ડલી, સપોર્ટ સસ્ટેનેબલ ટેકનોલોજી ડેવલપમેન્ટ. કે આપણે જે એનર્જી એફિશિયન્ટ લોજિક ગેટ છે તે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પણ ઉપયોગી છે. ગ્લોબલ ગોલ્સ, એલિજન્સ વિથ વર્લ્ડ વાઇડ એનર્જી સેવિંગ ટાર્ગેટ્સ. કાર્બન રિડક્શન કાર્બન ફૂટપ્રિન્ટ ઇન કમ્પ્યુટિંગ મીન્સ કે આમાં કાર્બન રિડક્શન પણ ઓછું થાય છે. વોટ્સ નેક્સ્ટ લોજિક ડિઝાઇન મીન્સ કે હવે આપણે AI દ્વારા ડિઝાઇન લોજિક ગેટ ડિઝાઇન કરવાનું વિચારીએ છીએ. AI ઇન્ટિગ્રેશન, સ્માર્ટર એડેપ્ટિવ લોજિક ગેટ્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, નેક્સ્ટ જનરેશન કોમ્પ્યુટિંગ પેરાડિગ્મ્સ, સ્માર્ટ સિટીઝ, ઓટોમેશન એન્ડ એનર્જી ઇફિશિયન્ટ હાર્ડવેર. મીન્સ કે આપણે સ્માર્ટ સિટી છે, અમદાવાદ, બરોડા, મોટા મોટા સુરત સ્માર્ટ સિટીમાં આપણે કઈ રીતે આ લોજિક ગેટ્સનો મીન્સ કે આ ટેકનિકનો આપણે ઉપયોગ કરી શકીએ. તો એમાં જે સ્ટ્રીટ લાઇટ હોય છે, પછી ટ્રાફિક સિગ્નલ હોય છે, તે બધામાં આપણે આનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ચેલેન્જીસ ઇન એડોપ્શન મીન્સ કે આના ઘણા બધા ચેલેન્જીસ છે. જેટલા આપણે એડવાન્ટેજીસ જોયા, અમુક ડિસએડવાન્ટેજીસ છે. મીન્સ કે કોસ્ટ ઇફેક્ટિવલી આપણને વધુ પડે છે. એક્સપેન્સિવ એન્ડ કોમ્પ્લેક્સ ફેબ્રિકેશન પ્રોસેસ મીન્સ કે આની ફેબ્રિકેશન પ્રોસેસ ખૂબ મોટી છે, તેથી આપણને કોસ્ટલી ખૂબ વધારે પડે છે. કોમ્પેટિબિલિટી, ઇન્ટિગ્રેટિંગ વિથ એક્ઝિસ્ટ સર્કિટ ઇઝ ડિફિકલ્ટ મીન્સ કે આ સર્કિટ પણ એટલી ડિફિકલ્ટ છે અને એટલી જ આપણે મોટી છે. રિસર્ચ સ્ટેજ મીન્સ કે આનો રિસર્ચ સ્ટેજ જોઈએ તો અત્યાર સુધીમાં આનો ખૂબ ઓછો યુઝ થઈ રહ્યો છે. મેક્સિમમ અત્યારે કેમ આપણને ઝડપી બધી વસ્તુ મળી રહે તેનો યુઝ થઈ રહ્યો છે. મીન્સ કે આ લોજિક ગેટ્સનો અત્યારે યુઝ ઓછો થઈ રહ્યો છે. નેક્સ્ટ છે ધ ફ્યુચર ઇઝ એફિશિયન્સ મીન્સ કે ભવિષ્ય, આ લોજિક ગેટ્સનું ભવિષ્ય શું હોઈ શકે છે. સસ્ટેનેબલ કોમ્પ્યુટિંગ, એનર્જી એફિશિયન્સી એસેન્શિયલ ફોર ફ્યુચર ટેક, રિફોર્મન્સ મીટ્સ રિસ્પોન્સિબિલિટી, બેલેન્સિંગ પાવર એન્ડ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ મીન્સ કે આના રિસ્પોન્સિબિલિટી કેવો મળી શકે. બેલેન્સિંગ પાવર મીન્સ કે આ એનર્જી છે આપણી એને બેલેન્સ રાખી શકે છે. એનર્જી વેસ્ટ ઓછો થાય છે જેથી બધાને એનર્જી પૂરતી મળી રહે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અને એન્વાયરમેન્ટલ મીન્સ કે વાતાવરણ પણ આ ઇમ્પેક્ટ કરે છે. ગ્રીનર ફ્યુચર, લીડિંગ ટુવર્ડ ઇકો ફ્રેન્ડલી ઇનોવેશન્સ. નેક્સ્ટ ફ્યુચર ટ્રેન્ડ્સ એન્ડ રિસર્ચ ડાયરેક્શન મીન્સ કે ફ્યુચરમાં આનો ટ્રેન્ડ્સ કેટલો વધવાનો છે, આનું રિસર્ચ ડાયરેક્શન અત્યારે કેટલું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કેટલું થશે. એમર્જિંગ મેમોરીઝ
SST, MRM and RRM. હવે આ છે Promise Ultra Low Power Data Storage and Neurofit Computing, Brain Inspired Designs for Highly Efficient Processing. મીન્સ કે આપણે બ્રેઇનના જ્યારે અનેક રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે ઇન્ફ્રારેડ કિરણો આપણા પર પાડવામાં આવે છે, તેમાં પણ આનો યુઝ થઈ શકે છે, તેના મશીનોમાં પણ આનો યુઝ થઈ શકે છે. હવે થર્ડ નંબર છે કોમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, જે આપણે આગળ જોયું કે ક્વોન્ટમ જે રેડ ટપકા, જે મોટો ક્વોન્ટમ હોય તો રેડ અને નાનો હોય તો લીલો, ઓફર્સ એક્સપોન્શિયલ સ્પીડ્સ એન્ડ એનર્જી એડવાન્ટેજીસ. આ એના એડવાન્ટેજીસ છે. એનર્જી હાર્વેસ્ટિંગ મીન્સ કે ઇન્ટિગ્રેશન કુડ એનેબલ સેલ્ફ પાવર ડિવાઇડ, મીન્સ કે આ પોતાની જાતે આ પાવર લઈ શકે. મીન્સ કે સૂર્યપ્રકાશ છે, પછી દિવસે આ પોતાની જાતે તે પાવર ખેંચે છે અને પોતાની જાતે તેમાં એનર્જી વધારે છે. મીન્સ કે એનર્જી વેસ્ટ તો નથી થતો પણ પોતે એનર્જી સ્ટોર પણ કરે છે. નેક્સ્ટ છે કન્ક્લુઝન, paving the way for sustainable computing. Energy efficiency is crucial. Logic gates reduce carbon footprint and cost. Innovative designs lead the way. Adiabatic, reversible and FinFET approaches show promise. Research and collaboration needed. Continuous innovation requires joint efforts across fields. મીન્સ કે આના ઉપરથી આપણે કન્ક્લુઝન એવું લઈ શકીએ છીએ, paving the way for sustainable computing. મીન્સ કે paving the way for sustainable computing એટલે કે આપણે આનો ફૂટપ્રિન્ટ કાર્બન, મીન્સ કે આપણા કાર્બન આમાં ઓછો રિડ્યુસ થઈ શકે છે, ઓછી એનર્જી લોસ થઈ શકે છે. એના માટે આપણે એડિયાબેટિક, રિવર્સિબલ એન્ડ ફિનફેટ આવા આપણે લોજિક ગેટ જોયા, જેનો આપણે યુઝ કરીને એનર્જી એફિશિયન્સ આપણે વધારી શકીએ છીએ. થેન્ક યુ.